ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર સિમ્પલ ઇફ માટેનો એક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો એના માટે માય ઇક્લિપ્સમાં જઈને ફાઇલ મેનુ, ન્યૂ, જાવા પ્રોજેક્ટ અને જે ડાયલોગ બોક્સ આવશે એની અંદર આપણે પ્રોજેક્ટ નેમ આપી દેવાનું. તો અહીંયા ડાયલોગ બોક્સ જે આવી ગયું છે એની અંદર પ્રોજેક્ટ નેમ આપીને આ પ્રોજેક્ટ જે લોકેશન ઉપર સેવ કરવો છે એના માટેનું લોકેશન સિલેક્ટ કરવા માટે ડિફોલ્ટ લોકેશન ડિસિલેક્ટ કરીને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી લેશું. તો અહીંયા આપણે ફોલ્ડર સિલેક્ટ કરીને ઓકે એન્ડ ધેન આફ્ટર ફિનિશ બટન જેવું ક્લિક કરશું આપણને પ્રોજેક્ટ નામનું આઇકોન મળી જાય. એના ઉપર રાઈટ ક્લિક કરી દેશું, ન્યૂ, અને એક આપણે ક્લાસ બનાવવાનો છે તો ક્લાસ સિલેક્ટ કરી લેશું એટલે આપણને ડાયલોગ બોક્સ મળશે. એમાં ક્લાસનું નામ આપીને ફિનિશ બટન, મેઇન મેથડ સિલેક્ટ કરી લેવાની, ના ભૂલાય એ યાદ રાખવાનું. ફિનિશ જેવું ક્લિક કરશું એવું આપણને અહીંયા કોડિંગ એન્વાયરમેન્ટ મળી જશે. હવે કોડિંગ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ પ્રોગ્રામ છે એ સિમ્પલ ઇફ માટે છે. ઓકે, હવે ઇફ એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. જનરલી ક્યારે યુઝ થાય તો કે બે વેલ્યુની કમ્પેરિઝન કરવી હોય ત્યારે. ઓકે, તો અહીંયા આપણે બે વેલ્યુ જોશે તો એના માટે આપણે બે વેરિયેબલ લઈ લઈએ, ઇન્ટીજર a એન્ડ b. બરાબર, બે વેરિયેબલ લઈ લીધા અને એની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરી દઈએ. a ઇઝ ઇક્વલ ટુ 10, b ઇઝ ઇક્વલ ટુ 20. હવે આ બે વેલ્યુની આપણે કમ્પેરિઝન કરવી છે તો એના માટે લખીએ છીએ ઇફ અને વિધિન રાઉન્ડ પેરેન્થેસિસ વી કેન સ્પેસિફાય ધ કન્ડિશન a લેસ ધેન b. રાઈટ, ઇફ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ, જો આ કન્ડિશન ટ્રુ થશે તો ઇફ બ્લોકની અંદર જે આપણું સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. પણ અહીંયા આ કન્ડિશન ફોલ્સ થશે તો શું મેસેજ પ્રિન્ટ કરવો છે એ સિમ્પલ ઇફમાં આપણે સ્પેસિફાય કરતા નથી. તો અહીંયા ઇફ a લેસ ધેન b, ઇફ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ તો આપણને આન્સર મળશે a ઇઝ સ્મોલ ધેન b. બરાબર, એ રીતે આન્સર પ્રિન્ટ કરીએ છીએ. તો અહીંયા જો એક્ઝિક્યુટ કરીએ અને આપણે આઉટપુટ જોશું તો આપણને આઉટપુટ મળે છે કે a ઇઝ સ્મોલ ધેન b, કારણ કે a ની વેલ્યુ 10 છે અને b ની 20 છે. તો ધીસ ઇઝ સિમ્પલ ઇફ. આ રીતે આપણને આઉટપુટ સિમ્પલ ઇફનો મળે. થેન્ક યુ.